ખેડબ્રહ્મા શહેરમાં હરણાવ નદી બન્યું ગંદકીનું સામ્રાજ્ય. કચરાપેટી સમજીને પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરો નદીમાં નાખવા લાગ્યા તેમજ જંગલી બાવળિયા નદીમાં ઉગી નીકળ્યા. જંગલી બાવળિયાઓમાં ઝેરી જીવજંતુ રખડે છે. આવી ગંદકીને લીધે જળ માછલીઓ આગળ મરણ પામી હતી અને આ ગંદકીને લીધે અત્યારે મરણ પામશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉભા થયા. ગંદકીની લીધે ઓક્સિજન ઘટાડો થયો અને જળ માછલીનું મરણ થાય તે પહેલા નદીની સાફ સફાઈ થાય તેવી માંગ ઉઠી છે. લાગતા વળગતા તંત્ર દ્વારા કચરો ફેંકનારને શા માટે કોઈ કાર્યવાહી નહીં કરતા હોય તેવા જાગૃત નાગરિકોમાં અનેક સવાલ ઉઠ્યા. પવિત્ર ગણાતી હરણાવ નદી અત્યારે ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. એક બાજુ સ્વચ્છ અભિયાનની મોટી મોટી વાતો અને બીજી બાજુ નદીમાં ગંદકી, તેનું શું? લાગતા વળગતા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.